જામનગરમાં ચાલી રહેલા હાઈરાઇઝ બિલ્ડિંગ સહિતના કન્સ્ટ્રક્શન કામોમાં નિયમોના ઉલ્લંઘન બદલ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। વધતા જતા પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મનપાએ એક સપ્તાહની ખાસ ઝુંબેશ ચલાવી હતી। આ ઝુંબેશ અંતર્ગત શહેરની કુલ 75 કન્સ્ટ્રક્શન સાઇટ્સનો સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 54 સાઇટ્સ પર ગ્રીન નેટ ન બાંધવી, પાણીનો છંટકાવ ન કરવો અને ધૂળ નિયંત્રણના નિયમોનો ભંગ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા। તંત્રે દરેક નિયમ ભંગ કરનાર સાઇટ પાસેથી ₹10,000 લેખે ₹5.40 લાખનો દંડ વસૂલ કર્યો છે। આ કડક કાર્યવાહીના પગલે બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે। અનેક સ્થળો પર ગ્રીન નેટનો ઉપયોગ હવે શરૂ થયો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એર પોલ્યુશન બાબતે ઝુંબેશ ઉઠાવવામાં આવેલ છે। તે પૈકી જામનગર શહેરમાં જેટલી લો રાઇઝ કે હાઈ રાઇઝ બિલ્ડિંગ 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી અંદાજે 75 જેટલી બાંધકામ મિલકતો ધ્યાનમાં આવેલ તમામ સર્વે કરી અને નોટિસ આપવામાં આવેલ। તે પૈકી 5,30,000 જેવી રકમ પેનલ્ટી પેકે વસૂલ લેવામાં આવેલ છે અને એર પોલ્યુશન માટેના જે કાંઈ નિયમ છે એનું પાલન કરવા માટે ટીમ સતત ફિલ્ડમાં રહી અને વ્યવસ્થિત માર્ગદર્શન અને એ પ્રમાણે ફોલોઅપ કરાવે છે। છેલ્લા ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ક્ષેત્રે જે પ્રદૂષણના નિયમોની અનદેખી થતી હતી, જે લોકો ધ્યાન નહોતા દેતા, એઓને અવેરનેસ કરી એમને થોડા ઘણા દંડ કરી અને પ્રદૂષણ ના થાય એવી કામગીરી કરવામાં આવી રહી છે। એને અમે ખૂબ આવકારીએ છીએ કે આપણે કોઈ પણ જાતનું એક ડેવલપમેન્ટનું કામ કરતા હોય પણ સાથે સાથે આપણું વાતાવરણ પ્રદૂષિત ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જે બદલ અમે મહાનગરપાલિકાને ધન્યવાદ આપીએ છીએ અને અમે આ બધા નિયમોનું પાલન કરવા કટિબદ્ધ રહીશું સદા માટે। આભાર।